ભરૂચ અને નર્મદા જિલ્લાની 850 દવાની દુકાનો ઓનલાઈન વેચાણના વિરોધમાં બુધવારે દેશવ્યાપી બંધમાં જોડાશે. દેશમાં ઓનલાઈન વેચાતી ફાર્મસીને લઈ ઉભા થયેલા અનેક પડકારો, ખતરો સહિતને લઈ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા બુધવારે એક દિવસીય બંધનું એલાન અપાયું છે. કોવિડ વખતે સરકાર દ્વારા બહાર પાડેલા નોટિફિકેશનને રદ કરવા સહિતની માંગણીઓને લઈ મેડિકલ સ્ટોરના એક દિવસીય બંધમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની દવાની દુકાનો પણ જોડાશે. ભરૂચ અને નર્મદા જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહે બુધવારે 850 દવાની દુકાનો બંધ પાડશે તેવી માહિતી આપી હતી. ઈ ફાર્મસીના રહેલા ખતરા, પડકારો, પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ સહિતની ગંભીર અસરોને લઈ આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બંને જિલ્લામાં એક દિવસીય મેડિકલ સ્ટોર બંધ રહેતા લોકોને અસર વર્તાઈ શકે છે. અમે તારીખ 20મી મે અને બુધવારના રોજ એક દિવસનું સમગ્ર ભારત બંધ પાડી રહ્યું છે કેમિસ્ટ. તેની અંદર અમે જોડાનાર છે. ભરૂચ અને નર્મદા જિલ્લો બંને જોડાશે. એનું મુખ્ય કારણ આજે ગેરકાયદેસર રીતે ઈ ફાર્મસી પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ, રાત દિવસ એન્ટીબાયોટિક અને શેડ્યુલ એચની દવાઓ જે વેચાઈ રહી છે અને ઓનલાઈન ફાર્મસીના બિઝનેસને વિરોધ કરવા માટેની આ છે. નકલી દવાઓ, એઆઈથી બનેલ પ્રિસ્ક્રિપ્શન, એક જ ચિઠ્ઠીનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે આપણા યુવાનો વ્યસનના માર્ગે જઈ રહ્યા છે અને આ એન્ટીબાયોટિકની જે અસરો છે એ પણ નકામી થતી ગઈ રહી છે. આવા સમયની અંદર, કોવિડના સમયની અંદર એક સ્પેશિયલ નોટિફિકેશનથી એવી છૂટ આપવામાં આવી હતી કે સંક્રમણના કારણે દર્દીઓ બહાર ન નીકળી શકે તો તેમને એ વખતે તે દવાઓ એમના ઘરે પહોંચાડવામાં આવતી હતી. આને હજુ એનો દુરુપયોગ જે કરી રહ્યા છે ઓનલાઈનના ફાર્મસી, તેને આપણે આ 202 નંબરના જે નોટિફિકેશન છે તેને દૂર કરવા માટેની અમારી એક માગણી છે.